રાજકોટમાં હજુ તો ઉનાળુ સિઝન શરૂ નથી થઈ, ત્યાં જ પાણીની હોડીની શરૂઆત થઈ છે। રાજકોટના ઓમનગર વિસ્તારમાં પાણી સમસ્યા ઊભી થતાં મહિલાઓ રાજકોટ મ્યુનિસિપલ કચેરી ખાતે હોબાળો કર્યો હતો। સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાણીની સમસ્યા સતત 8 માસથી જોવા મળે છે। આ અંગે અનેકવાર અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે। આ છતાં આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઈ મહિલાઓએ પાણીના ટેન્કર શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે। અમે પાણી માટે આવ્યા છીએ, પાણીની લાઈટ હું 12 મહિનાથી અહીંયા ઓમમાં રહેવા આવી છું, ઓમ હાઉસિંગ સોસાયટીમાં। અમારે પાણીનો પ્રોબ્લેમ છે અને લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ નથી। અમે એકલા લેડીઝ રાત્રે જઈ નથી શકતા બહાર રોડ ઉપર। અમે આવ્યા હતા રજૂઆત કરવા, હજી એનું નિરાકરણ નથી। અમે પાણી માટે જ આવ્યા હતા, ત્યારે આવ્યા હતા ત્યારે, અત્યારે લાઇટનું ને બે અમે આવ્યા હતા એને તો અમે 6-8 મહિના પહેલાં આવ્યા હતા, પછી પાછા અત્યારે બીજી વાર આવ્યા છે। મારું નામ આશિયાના બેલીન છે અને મારા બ્રધરનું છે ત્યાં ઓમ હાઉસિંગ સોસાયટીમાં, હું ત્યાં સાથે જ રહું છું। પાણી પ્રશ્ન અમે લોકો ત્યાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ। અમને ઘણા ટાઈમેથી પાણી નથી મળતું પૂરતું પ્રમાણમાં, કારણ કે અમે લોકો કનેક્શન નથી ત્યાં પાણીનું, તો અમારે લોકોને શું કરવાનું? જ્યાં પાણીનું કનેક્શન નથી અને બોરવેલમાં પાણી નથી, આસપાસમાં કોઈ એવી જગ્યા નથી કે અમે પાણી ત્યાંથી લઈ આવી શકીએ। હવે અમારું રજૂઆત કરવાની છે સરને કે પ્લીઝ અમને પાણીના ટેન્કરો ચાલુ કરાવી આપે, જ્યાં સુધી કનેક્શન ના મળે। 2 મહિનાથી આ કન્ડિશન ચાલુ થઈ છે અત્યારે અમારે। હા, ઉનાળા આવ્યા પહેલાં જ આ કન્ડિશન છે, તો વિચારો કે ઉનાળો આવશે ત્યાં તો અમારી શું હાલત થશે। અમે રૂડાનગર 3માંથી આવીએ છીએ, ઓમ હાઉસિંગમાંથી। મારું નામ નકુમ વંદનાબેન છે। પાણીની સમસ્યા છે, પાણી અત્યારે છે નહીં, એટલે અમે વેચાતા ટાંકા લઈએ છીએ।